જયપુરમાં રહેતા 85 વર્ષીય મુસ્લિમ બુઝુર્ગ દ્વારા દેશ પ્રેમ અને કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું। નાનપણથી આઝાદીની લડતને નજીકથી જોયેલા અને જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતા ગુલાભાઈ ખોખર તવક્કલ ક્રેન સર્વિસનો વ્યવસાય કરે છે। 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તેમણે પોતાની દેશભક્તિની અનોખી મિસાલ રજૂ કરી। ગુલાભાઈ ખોખરે પોતાના ઘર ઉપર વિશાળ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો, સાથે જ પોતાની 250 ફૂટ ઊંચી ક્રેન પર ખાસ તિરંગો લહેરાવી સૌને ભાવવિભોર કરી દીધા। આટલી ઊંચાઈએ લહેરાતો રાષ્ટ્રધ્વજ જોઈ લોકોમાં દેશપ્રેમની ભાવના વધુ પ્રબળ બની। દર વર્ષે આ પરંપરા નિભાવતા ગુલાબભાઈ આ વર્ષે પણ પ્રજાસત્તાક પર્વને વિશેષ બનાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકો, સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। 250 ફૂટ ઊંચી ક્રેન પર રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રગાન ગવાયું હતું। લોકોએ આટલી ઊંચાઈએ લહેરાતા તિરંગાને જોઈ 85 વર્ષના બુઝુર્ગને સલામી કરી હતી। છેલ્લા ઘણા વર્ષોથી ગુલાબભાઈ ખોખરના આ પરંપરા અવિરત રીતે નિભાવતા આવી રહ્યા છે। આ પ્રસંગે ખોખર પરિવાર દ્વારા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધારાસભ્ય જયેશ રાદડિયા અને મુસ્લિમ બુઝુર્ગ ગુલાબભાઈ ખોખર દ્વારા 250 ફૂટ ઊંચી ક્રેન પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। સાથે જેતપુરના નવાગઢ વિસ્તારમાં ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવી મુસ્લિમ પરિવારે કોમી એકતા અને દેશપ્રેમની ભાવનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ હાજરી આપી તિરંગાને સલામી આપી હતી। અમુ સિંઘલ, જેતપુર। ભારત માતા કી જય। આજે અમે 26મી જાન્યુઆરીએ અમારી ક્રેન ઉપર અમે 250 ફૂટનો ધ્વજવંદન જયેશભાઈ રાદડિયા હસ્તે કરાવેલો છે। એ બદલ અમને ખૂબ અભિનંદન છે ને અમને ખૂબ ખૂબ આભાર પણ છે અમે જયેશભાઈનો અમને ને આ પ્રોગ્રામ અમે અવારનવાર દિવસોમાં કરતા રહીશું। આની પહેલાં અમારે 4 થી 5 અમે પ્રોગ્રામ કરેલા છે, જે 150 ફૂટ, 200 ફૂટ, 250 ફૂટમાં આજ વખતેનો જે પ્રોગ્રામ છે દર વર્ષે અમે નહીં નવું કંઈક સારામાં સારું ગોતતા જઈએ છીએ ને સારામાં સારું અમે પબ્લિકને ગમે એવું અમે પણ કરતા જઈએ છીએ। ને અમારા માટે બધા વડીલોનો અમારું હિન્દુ મુસ્લિમ એકતાનો આ અત્યારે સમાજના હિસાબે અમે આ પ્રસંગ અમે કરી રહ્યા છીએ।